નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ક્યાં કેટલા જિલ્લાની અંદર કેવું તાપમાન રહી શકે છે એની આપણે વાત કરવાની છે. તો ચાલો ફટાફટ વાત કરીએ. આ છે હવામાન વિભાગની ટ્વિટરનો એકાઉન્ટ છે. એમાં એમણે માહિતી આપી છે. એ મુજબ આજના દિવસમાં સૌથી વધારે તાપમાન ક્યાં રહી શકે છે? પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સુરત, વલસાડમાં તાપમાન વધારે રહી શકે છે. આવતીકાલની વાત કરીએ. આવતીકાલે પોરબંદરમાં, જુનાગઢમાં, રાજકોટમાં, ભાવનગરમાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, આણંદમાં, ગાંધીનગરમાં, સાબરકાંઠામાં, બનાસકાંઠામાં, પાટણમાં, સુરતમાં, આ બધા જ વિસ્તારમાં અને વલસાડમાં ખૂબ જ ગરમી પડી શકે છે. ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે, એટલે કે હીટવેવની આગાહી આપવામાં આવી છે. બાકી જે કચ્છ વગેરે છે, અમરેલી છે, વડોદરા છે, આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં તમને ગરમ અને ભેજવાળું હવામાન છે જોવા મળી શકે છે. એના સિવાય વાત કરીએ આપણે પરમ દિવસની, તો 23 તારીખમાં કચ્છમાં પણ ટેમ્પરેચર ખૂબ વધારે રહી શકે છે. એટલે હીટવેવની આગાહી આપવામાં આવી છે. એના સિવાય આપણે વાત કરીએ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, એના સિવાય ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને એના સિવાય સુરત અને વલસાડમાં સેમ જ આપણે જે બધા જિલ્લા છે એ જ રીતના હીટવેવની આગાહી આપવામાં આવી છે. આના સિવાય જે ગ્રીનવાળા જિલ્લા છે, જે વધારે જંગલવાળા જિલ્લા છે, એમાં કોઈ આગાહી નથી આપવામાં આવી. અને બાકી પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે એમાં આગાહી એટલી બધી નથી આપવામાં આવી. આ બધો દરિયાકાંઠાવાળો વિસ્તાર છે, ત્યાં પણ આગાહી એટલી બધી નથી. અને આ હતી માહિતી 23 તારીખ સુધીની. હવે 24 અને 25ની પણ આપણે જાણી લઈએ કે ત્યાં શું રહેવાનું છે. તો ત્યાં પણ એવી જ રીતના આગાહી આપવામાં આવી છે અને આવી જ રીતના તાપમાન રહેવાનું છે. અને 25 તારીખ જે આજના 5 દિવસ પછીની પરિસ્થિતિ છે, ત્યાં પણ જો જોવા મળે છે કે આપણને ગરમ અને ભેજવાળું હવામાન દેવભૂમિ દ્વારકામાં, જામનગરમાં, મોરબીમાં જોવા મળી શકે છે. ભરૂચમાં, નવસારીમાં અને દીવ દમણમાં પણ ભેજવાળું વાતાવરણ આપણને જોવા મળી શકે છે. ગરમ અને ભેજવાળું બંને. હવે એના સિવાય આપણે વાત કરીએ હીટવેવની આગાહી ક્યાં છે, તો કચ્છમાં, પોરબંદરમાં, જુનાગઢમાં, ભાવનગરમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં, આણંદમાં, ગાંધીનગર, એના સિવાય મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આ બધા જ જિલ્લા એવા છે, સુરત અને વલસાડ, કે જ્યાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. એટલે જેટલા પણ લોકો છે એમને ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ખૂબ જ વધારે ગરમી પડવાની છે. તો પછી પાણીની બોટલ જોડે રાખો, તડકામાં નીકળવાનું ટાળો. એના સિવાય બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે જે ધ્યાને લેવા જેવી છે, જેમ કે સુતરાઉ કાપડ પહેરવાનું છે. પોતાનું મોઢું જો કદાચને બહાર નીકળો તો પછી ઢાંકી અને જવાનું. ખાસ કરી અને સફેદ કલરના સુતરાઉ કપડાં પણ પહેરવા, જેના કારણે હીટ સ્ટ્રોક છે, એટલે કે ખૂબ વધારે ગરમી છે શરીરને ન લાગે. અને બની શક્ય હોય તો ગરમીમાં નીકળવું ટાળવું જ જોઈએ. આટલું ધ્યાન રાખજો. પાણી પીતા રહેજો અને ડિહાઇડ્રેટ રહેજો. ધન્યવાદ.